નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શેરબજારમાં રોકાણ કરવાની લાલચે ઠગાઈ કરતા બે ઇસમો ઝડપાયા। વડોદરા સાયબર સેલ દ્વારા દિલ્હીના એક આરોપી જ્યારે વડોદરા અન્ય એક આરોપીની કરી ધરપકડ। સાયબર માફિયાઓ શેર માર્કેટમાં રોકાણ કરવા અંગે આપતા હતા ટિપ્સ। વડોદરામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક સાથે આચરી હતી છેતરપિંડી। શાतिर ઠગોએ યુવક પાસેથી શેરબજારમાં રોકાણ અને આઈપીઓ ખરીદવાના બહાને 13 લાખની રકમ હતી પડાવી। યુવકે ફરિયાદ નોંધાવતા વડોદરા સાયબર ક્રાઇમે દિલ્હી સહિત વડોદરાથી બે આરોપીઓએ કરી ધરપકડ। પોલીસે આરોપીઓની તપાસ કરતા 700થી વધારે બેંક એકાઉન્ટના નાણાકીય વ્યવહારો મળ્યા। સર, શું કહેશો શેર માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ બધી ટોળકીના પૈસા શું છે સર? વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 13/25ની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ, જેમાં ફરિયાદીને ઇન્વેસ્ટમેન્ટના પ્રલોભન આપીને 13,70,000નું ટોટલ ફ્રોડ કરવામાં આવેલ। જે બાબતે અગાઉ 4 આરોપીઓ પકડાયેલ અને એમની પાસેથી 5.5 લાખ રૂપિયા, 20થી વધુ મોબાઈલ અને 25 પાસબુક કબજે કરવામાં આવેલ। તેની વધુ તપાસ કરતાં એમાં 50થી પણ વધારે ઈમેલનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરેલ અને જે પાસબુક મળેલા, જે મોબાઈલ મળેલા, તેની ટેકનિકલ ડિટેલ્સના આધારે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ કેસમાં મોડસ ઓપરેન્ડી એ પ્રકારે છે કે આમાં જે આરોપીઓ છે એ 3 અલગ અલગ લેવલ પર કામ કરે છે। જે ફર્સ્ટ લેવલ છે તેમાં આરોપીઓ દ્વારા વિક્ટિમ્સને કોલ કરવા તેમજ એના જે પૈસા છે તેનું ડેટા એન્ટ્રી કરીને એકબીજા ખાતામાં ટ્રાન્સફર કરાવવાનું કામ કરવામાં આવે છે, જેમાં 4 આરોપીઓ અગાઉ ધરપકડ કરવામાં આવેલ। જે સેકન્ડ લેવલ છે તેમાં જે નાના પૈસા જે છે ટ્રાન્ઝેક્શન્સના, એને વિવિધ એકાઉન્ટ્સમાં લેયરિંગ કરવા અને તેને આંગળીયા અથવા તો ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને વિદેશમાં મોકલવાના, એ સેકન્ડ લેયર। અને આ તપાસમાં એક થર્ડ લેવલ પર સામે આવ્યું છે, જેમાં આમના દ્વારા જ એક લીગલ ટીમ બનાવીને આઈઓને પ્રભાવિત કરવાના કામ કરવામાં આવતા હતા। જે બાબતે એક આરોપી ઇન્દરપાલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। એની સાથે સાથે એમના જે ડિવાઇસીસ કબજે કર્યા છે, જે લેપટોપ છે, જે મોબાઈલ છે, તેમાંથી 25થી પણ વધારે ડ્રાફ્ટ લેટર્સ મળી આવેલ છે, જે વિવિધ એજન્સીઓ વિરુદ્ધ તેમજ જ્યુડિશરી વિરુદ્ધ આક્ષેપો કરતા ઈમેલ મળી આવેલ છે। એમ આ ટોળકી સંગઠિત રીતે 3 લેવલ એક સાથે મળીને તપાસને પ્રભાવિત કરવાના તેમજ ગુનાને અંજામ આપવાનું કામ કરતા હતા, જેનો પર્દાફાશ કરવામાં આવેલ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અગાઉ અમને જે પણ ડિવાઇસીસ કબજે કર્યા હતા તેમજ જે અમને 50થી પણ વધુ મેઇલ આઈડી આમાં મળી આવેલ, તે તમામનું ઇન્વેસ્ટિગેશન કરતા અને તેની ઇન્ટરલિંકેજીસ ડેવલપ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેની વધુ તપાસ જારી છે, પરંતુ આ લોકો એકબીજાને મળીને સંગઠિત રીતે કામ કરતા હતા। દિલ્હી ખાતેથી ઓપરેટ થતું હતું। તે બાબતે વધુ તપાસ જારી છે।